નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હરિયાળી અમાવસ્યાના પાવન અવસરે નર્મદા જિલ્લાના કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિર ખાતે ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો। ભારે વરસાદ અને ખરાબ રસ્તાઓ હોવા છતાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભક્તો કુબેર દાદા, માતા નર્મદા અને માતંગી માતાના દર્શન માટે પહોંચ્યા હતા। મહારાજજીએ હરિયાળી અમાવસ્યાના મહત્વ અંગે માહિતી આપતા જણાવ્યું કે ચોમાસાના કારણે ચારે તરફ હરિયાળી છવાઈ ગઈ છે અને આ દિવસ વિશેષ પુણ્યપ્રદ માનવામાં આવે છે। તેમણે જણાવ્યું કે ભક્તોએ શ્રદ્ધા અને ભક્તિના બળે વરસાદની પરવા કર્યા વગર મંદિરે આવી દર્શન કર્યા અને કુબેર દાદાના જયઘોષ સાથે સમગ્ર પરિસર ભક્તિમય બની ગયું। મહારાજજીએ તમામ ભક્તોને આશીર્વાદ પાઠવતા તેમની મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી। મંદિર ટ્રસ્ટ દ્વારા દૂર દૂરથી આવેલા ભક્તો માટે ભોજન પ્રસાદીની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। સાથે જ તેમણે જણાવ્યું કે આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। સમગ્ર શ્રાવણ માસ દરમિયાન કુબેર ભંડારી મંદિરમાં નિત્ય પાર્થિવ શિવલિંગ બનાવવામાં આવશે, તેનું પૂજન તથા વિસર્જન કરવામાં આવશે। પૂજામાં ભાગ લેવા ઈચ્છુક ભક્તોને મંદિરે આવી ભગવાન શિવના આશીર્વાદ મેળવવા અપીલ પણ કરવામાં આવી હતી। अंते महाराजजीए जय कुबेर जय मातंगी मां ना जय घोष साथे तमाम भक्तों ने शुभकामनाओं पाठवी हती। सबसे पहले तो सभी कुबेर भक्तों को जय कुबेर जय मातंगी मां। और आज हरियाली अमावस्या है। हरियाली अमावस्या बरसात के कारण चारों तरफ हरियालियां छाई हुई है, तो समस्त भक्तों को जो आज अमावस्या के लिए दर्शन करने के लिए आते हैं, बहुत दूर दूर से, पूरे महाराष्ट्र से, मध्य प्रदेश, राजस्थान, गुजरात, सभी जगह से इस बरसात में भी, जो कि रास्ते भी खराब हैं, तब भी वो लोग जो है अपनी भक्ति श्रद्धा के द्वारा, श्रद्धा और भक्ति के ताकत के द्वारा यहाँ पर कुबेर दादा के दर्शन के लिए, माँ नर्मदा मैया के दर्शन के लिए, महाकाली माँ के दर्शन के लिए पधारे हुए हैं। सभी भक्तों को कुबेर दादा का ढेर सारा आशीर्वाद मिले, उनकी जो भी मनोरथ हो वो सब पूर्ण हो। और यहाँ पर कुबेर भक्तों के लिए भोजन प्रसादी की भी व्यवस्था है। आप सब लोग भोजन करके जा रहे हैं। सभी लोग कुबेर दादा का जयकारा लगाते हुए जय घोष के साथ में दर्शन कर रहे हैं। साथ ही कल से कल से श्रावण मास प्रारंभ होने जा रहा है। इसमें कुबेर मंदिर में नित्य जो है पार्थिव शिवलिंग बनाए जाएंगे और उसका पूजन होगा और विसर्जन भी होगा। तो आप सभी भक्तजन जिनको भी पूजन में बैठना हो वो आइए, पूजा कीजिए, भगवान का आशीर्वाद प्राप्त कीजिए। आप सबके मनोरथ पूर्ण हो। जय कुबेर जय माता।